ICJS પોર્ટલ આધારે સન 2020થી રોકડા રૂપિયા 2,10,000ના સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોકડિયા સાહેબનાઓના દેખરેખ હેઠળ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી ICJS પોર્ટલ મારફતે લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 5 વર્ષથી રોકડા રૂપિયા 2,10,000ના સ્નેચિંગના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી નાસ્તા ફરતા આરોપી સતીશભાઈ મોતીભાઈ ભીખજીભાઈ વસાવા નાઓને શોધી કાઢી જેઓને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સદર ગુનાના કામે ટ્રાન્સફર વોરંટ મેળવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।